યુનિટ નંબર 4 ની અંદર 4.1 થઈ ગયું ને તમારું, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેમરીઝ. આ તો થઈ ગયું ને. એના પછી છે સ્કીમેટિક ડાયાગ્રામ ઓફ મેમરી ચિપ્સ ડીકોડર, મેમરી ઇન્ટરફેસિંગ. આનું બેસિક્સ સ્ટાર્ટિંગમાં આપણે જોયું જ હતું. એના વિશે આજે આપણે આ ટોપિક કમ્પ્લીટ કરશું, બરાબર છે. યુનિટ નંબર 4 માં જ્યારે પણ આપણે એક્સટર્નલ મેમરી લગાવીએ તો એ ટાઈમે કઈ પિન ને મેમરીની કઈ પિન સાથે કનેક્ટ કરવાની, કેવી રીતે એડ્રેસ લાઇન કનેક્ટ કરવાની, કેવી રીતે ડેટા લાઇન્સ કનેક્ટ કરવાની, રીડ બાર રાઇટ બાર પિનને ક્યાં લગાવવાની, તો તે વસ્તુ આજે આપણે જોઈ લઈએ. તો અત્યારે તમને દેખાય છે એવી રીતે આ એક રેમ ને ઇન્ટરફેસ કરેલી છે. 8051 ને એક રેમ સાથે ઇન્ટરફેસ કરેલી છે. એનું ઓર્ગેનાઇઝેશન કંઈક આ રીતે આપેલું છે, 8K/8. ઓકે, 8K/8 એનું ઓર્ગેનાઇઝેશન છે. આ રીતની મેમરી છે, એટલે 8 કિલોબાઇટની મેમરી છે. તો તમને દેખાય એ રીતે P0.7 to P0.0 એટલે કે આપણી AD0 થી AD7. તો આ પિનમાં એડ્રેસ પણ છે, ડેટા પણ છે. અને આપણી જે રેમ છે એને પણ એડ્રેસની જરૂર પડે, ડેટાની જરૂર પડે. તો હવે પિન તો 8 જ છે અને આપણને 16 જગ્યાએ કનેક્ટ કરવાનું છે. એટલે શું કરેલું છે, આ 8 પિન P0.0 to P0.7 એને ડેટા લાઇન સાથે કનેક્ટ તો કરી દીધી છે, બરાબર. બાય ડાયરેક્શનલ ડેટા લાઇન સાથે કનેક્ટ કરેલી છે. અને એડ્રેસ લાઇન, એ જ એડ્રેસ લાઇન, એ જ 8 પિન, એટલે કે આ P0.0 થી 0.7 બે જગ્યાએ જાય છે. એક તો ડેટા લાઇનમાં જાય છે અને બીજું એડ્રેસમાં જાય છે. તો એડ્રેસમાં ડાયરેક્ટલી એને કનેક્ટ નથી કરેલી, પણ વચ્ચે એક ડિવાઇસ મૂકેલું છે. એ ડિવાઇસનું નામ શું છે? લેચ. બરાબર. આ ડિવાઇસ જે છે યુઝ કરેલું છે અહીંયા આગળ આઈસી, એ છે લેચ. તો આ લેચ વિશે બી આપણે થોડુંક જોવાનું છે આજે, કે કયો લેચ વપરાયો છે, કેટલા બીટનો છે, કેટલા ઇનપુટ પિન, કેટલા આઉટપુટ પિન, એને એનેબલ કેવી રીતે કરવાની, એ વસ્તુ આપણે જોવાની છે આજે. તો 8 પિનમાંથી સ્ટાર્ટિંગમાં આપણને ખબર છે કે એડ્રેસ આવશે. તો એડ્રેસ જ્યારે પણ આવે તો આ લેચ એને લેચ કરી લેશે, સ્ટોર કરી લેશે, અને ત્યારબાદ આ જ 8 પિનમાંથી ડેટા આવવાનું શરૂ થઈ જાય. તો જે લેચ કરેલા એડ્રેસ છે તે અવેલેબલ રહેશે અને ડેટા પણ અવેલેબલ રહેશે. તેવી રીતે 8 એડ્રેસ લાઇન્સ અને 8 ડેટા લાઇન્સ, ટોટલ 16 લાઇન્સ આપણને મળી શકે, બરાબર છે. તો આ છે આજનો ટોપિક આપણો, મેમરી એડ્રેસ ડીકોડિંગ. તો સીપીયુ તો એડ્રેસ પ્રોવાઈડ કરી દેશે, જે પણ મેમરી આપણે લગાવેલી હશે તો એડ્રેસ તો પ્રોવાઈડ કરી દેશે. ધારો કે આપણે 8051 ના સીપીયુ એડ્રેસ પ્રોવાઈડ કરે છે અને આપણે મેમરી અલગ અલગ લગાવેલી છે, મેમરી 1, મેમરી 2, મેમરી 3. બધા પાસે પોતપોતાના એડ્રેસ પણ છે. તો આનું એડ્રેસ 0000 હેક્સાડેસિમલ થી સ્ટાર્ટ થાય, આનું પણ 0000 હેક્સાડેસિમલ થી ચાલુ થશે, આનું પણ 0000 હેક્સાડેસિમલ થી ચાલુ થશે. આનું બીજું એડ્રેસ 0001 હેક્સાડેસિમલ હશે, આનું પણ બીજું એડ્રેસ આ જ હશે, આનું પણ આ જ હશે. તો ટૂંકમાં મેમરી અલગ અલગ છે પણ એડ્રેસીસ બધાના સેમ છે. તો જ્યારે સીપીયુ એડ્રેસ જનરેટ કરે તો એ ધારો કે 0001 એડ્રેસ જનરેટ કર્યું છે, તો હવે મેમરી ચિપ કઈ મેમરી ચિપને એક્સેસ કરવાનું છે એ ડિસાઈડ પણ કરવું પડે ને. 8051 એના માટે શું કરશે, પહેલે તો કઈ મેમરી સિલેક્ટ કરવાની છે, કઈ મેમરીને એક્સેસ કરવાની છે, તે મેમરી એક્ટિવેટ થશે. તો બધા પાસે એક એક્ટિવેશનની પિન હશે. એ પિનને જનરલી CS બાર અથવા તો CE બાર, CS એટલે કે ચિપ સિલેક્ટ પિન અને CE એટલે ચિપ એનેબલ.
તો બેમાંથી કોઈ પણ એક નામ હશે, બંને એક જ વસ્તુ છે, બરાબર. તો સી બાર આના પાસે પણ હશે, આના પાસે પણ સી બાર હશે, આના પાસે પણ સી બાર હશે, બધા પાસે સી બાર પિન હશે અને એક્ટિવ લો પિન છે. એટલે માઇક્રો કંટ્રોલર શું કરશે, માઇક્રો કંટ્રોલર પાસે ધારો કે 3 પિન્સ છે અને પહેલી પિન આપણે મેમરી 3 સાથે લગાવીએ, એક મેમરી 2 સાથે લગાવીએ, એક મેમરી 1 સાથે લગાવીએ. તો જે પિન 0 હશે, માઇક્રો કંટ્રોલરની જે પણ પિન 0 હશે, ધારો કે આને 0 કરી, તો આ ચિપ એક્ટિવેટ થશે, બરાબર. બાકીની એ ટાઈમે ધારો કે 1 છે, તો આ ચિપ એક્ટિવેટ થશે અને આના એડ્રેસ જે પણ જનરેટ થયું હતું તે એડ્રેસ આને એક્સેસ કરશે, બરાબર. અને આની અંદર જે પણ ડેટા હશે એ ડેટા લાઇન થ્રુ 80851 માં આવશે અથવા તો 8051 માંથી મેમરીમાં જશે. તો કઈ મેમરીને સિલેક્ટ કરવાની છે એ માઇક્રો કંટ્રોલર ડિસાઈડ કરશે, બરાબર. તો ધારો કે હવે આ તો 3 મેમરી થઈ. સપોઝ 3 થી વધારે મેમરી હોય, ધારો કે 8 મેમરી લગાવેલી છે અલગ અલગ, પણ પ્રોબ્લેમ એ છે કે એક ટાઈમ પર એક જ મેમરી એક્સેસ થશે, કેમ કે એડ્રેસ લાઇન તો એક જ છે ને. એટલે ભલે તમે વધારે મેમરી લગાવો, એક ટાઈમ પર તો એકનું જ એડ્રેસ બનશે ને. તો એડ્રેસ તો એક ટાઈમ પર એકનું જ બનશે, પણ તમે એકથી વધારે મેમરી પણ લગાવી શકો છો. તો ધારો કે તમે વધારે મેમરી લગાવી દો છો, મેમરી 1 2 3 4 5 6 7, 7 મેમરી લગાવી દીધી. તો સાથે 7 મેમરી પાસે ચિપ એનેબલ પિન હશે ને, તો ઇન્ડિવિજ્યુઅલી એક્ટિવેટ પણ કરવાની. એટલે માઇક્રો કંટ્રોલરની 8 પિન અહીંયા આગળ વપરાઈ જાય ને, એનેબલ કરવામાં જ વપરાઈ જશે, બરાબર ને. માઇક્રો કંટ્રોલરની 8 પિન એનેબલ કરવામાં જ વપરાઈ જશે. એક વખત આપણે વાયરિંગ કરી દીધું પછી આપણે ત્યાં થોડી જવાના છે, ત્યાં તો આપણે પ્રોગ્રામ જ પછી લખવાનો ને. તો જે પિન પર આપણે 0 મોકલશું, જે પિન પર આપણે 0 મોકલશું એ ચિપ એક્ટિવેટ થશે, બાકીના પર આપણે 1 મોકલી દેવાનું, એટલે બાકીની બધી ચિપ ડિસેબલ થઈ જશે, બરાબર, કેમ કે એક્ટિવ લો એનેબલ પિન છે. તો હવે 8 અહીંયા ધારો કે 7 મેમરી લગાવી હોય તો 7 પિન વપરાઈ જશે. તો આ વધારે પડતી પિન ના વપરાય તેના માટે એક બીજી વસ્તુ યુઝ કરવામાં આવશે, એક બીજી આઈસી, અથવા તો આપણે કોઈ બીજા લોજિક થી પણ યુઝ કરી શકીએ, બરાબર. અહીંયા આગળ ડીકોડર પણ તમે યુઝ કરી શકો. તો અહીંયા આગળ 7 પિન વપરાય ને, ધારો કે તમારે માઇક્રો કંટ્રોલરની 7 પિન ના વાપરવી હોય, 3 જ પિન વાપરવી હોય, તો તમારે શું કરવાનું, 3 to 8 ડીકોડર વાપરી લેવાનું. 3 to 8 ડીકોડર, આના આઉટપુટમાં 8 પિન્સ હોય છે, બરાબર. અહીંયા જે લોજિક તમે આપશો 0 0 0, તો આ આઉટપુટ હાઈ થાય, બરાબર. આ આઉટપુટ હાઈ થાય એને તમારે બધાની પાછળ નોટ ગેટ લગાવી દેવાનું, બાકીના બધા 0 રહેશે, બરાબર. આ 1 નું આઉટપુટ 0 થયું, બાકીના બધા 1 રહેશે. પછી આ જે 8 પિન બની ને એને તમારે મેમરી સાથે લગાવવાની, એટલે તમારા માઇક્રો કંટ્રોલરની 5 પિન બચી ગઈ ને. તમારા માઇક્રો કંટ્રોલરની કેટલી પિન યુઝ થઈ, ખાલી 3 જ પિન યુઝ થઈ, છતાં પણ તમે 8 મેમરી લગાવી શક્યા અને 8 મેમરીને ઇન્ડિવિજ્યુઅલી એક્ટિવેટ પણ તમે કરાવી શકો યુઝિંગ 3 to 8 ડીકોડર, બરાબર છે. સપોઝ આટલી વધારે પડતી મેમરી ના હોય, ઓછી જ મેમરી હોય, તો ત્યારે ચિપને એક્ટિવેટ કેવી રીતે કરવાની, તો તે ટાઈમે લોઅર ઓર્ડર એડ્રેસ બીટ્સ જે છે, લોઅર ઓર્ડર એડ્રેસ બીટ્સ એટલે કે A0 થી A7, 3 મેમરી ધારો કે આપણે લગાવી દઈએ, તો એડ્રેસ લાઇન તો બધી થ્રુ લેચ, અહીંયા આગળ લેચ પણ લગાવેલું હશે, બધી એડ્રેસ લાઇન તો આ રીતે આપણે કનેક્ટ કરી દઈશું, બરાબર. અને ઇન્ડિવિજ્યુઅલી હવે મેમરી સિલેક્ટ કરવાની છે. તો મેમરી સિલેક્ટ કરવા માટે આની જે અપર એડ્રેસ બીટ્સ છે ને, અપર એડ્રેસ બીટ્સ, એ અપર એડ્રેસ બીટ્સ મેમરી
ચિપને એનેબલ અથવા ડિસેબલ કરવા માટે યુઝ થશે. કેવી રીતે થશે આજે આપણે જોઈએ, અને એના માટે બેસ્ટ સુટેબલ ગેટ છે NAND ગેટ. NAND ગેટ થી આપણે ઇન્ડિવિજ્યુઅલ મેમરીને એક્ટિવેટ અથવા તો ડીએક્ટિવેટ કરશું. અને કઈ પિન યુઝ કરવાની, તો એડ્રેસ બિટ્સ જ યુઝ કરવાની છે, પણ અપર એડ્રેસ બિટ્સ જે વપરાયેલી નથી તે. તો આપણે ધીરે ધીરે જોઈએ એ વસ્તુ. ઓકે, તો માઇક્રો કંટ્રોલરે કઈ મેમરીને એક્સેસ કરવાની છે એ કોઈક રીતે ડિસાઈડ કરવું પડશે, બરાબર. અને જે પણ મેમરી હશે એ મેમરી પાસે આ નામની પિન છે, ચિપ સિલેક્ટ અથવા તો ચિપ એનેબલ, બેમાંથી એક નામ હશે. હવે જ્યારે પણ આપણે મેમરીને આપણા 8051 ના સીપીયુ સાથે કનેક્ટ કરીએ, તો શું આપણે નોટ ડાઉન કરીએ કે ડેટા બસ ડાયરેક્ટલી મેમરીના ડેટા બસ સાથે કનેક્ટેડ થશે, બરાબર. જે અહીંયા આગળ આપણને દેખાય જ છે, ડેટા બસ ડેટા બિટ્સ જે પણ છે એ મેમરીની ડાયરેક્ટ ડેટા બિટ સાથે કનેક્ટ કરી દીધેલું, એમાં વચ્ચે કંઈ આવતું નથી, બરાબર. નીચેનો ભાગ. પછી જે કંટ્રોલ સિગ્નલ્સ છે, રીડ અને રાઈટ. એકચ્યુઅલી આ જ્યાં પણ રીડ અને રાઈટ આવે ત્યાં આપણે બાય ડિફોલ્ટ રીડ બાર અને રાઈટ બાર જ સમજવાનું એને, બરાબર, કેમ કે એક્ટિવ લો છે. તો રીડ બાર અને રાઈટ બાર એ મેમરીના કયા પિન સાથે કનેક્ટેડ છે? તો જે રીડ બાર છે એ આઉટપુટ એનેબલ પિન સાથે કનેક્ટેડ છે, અને જે રાઈટ બાર છે એ રાઈટ એનેબલ પિન સાથે કનેક્ટેડ છે. તો ડાયાગ્રામમાં તમે જુઓ તો તમને દેખાશે. તો જુઓ, જે P3.7 છે રીડ બાર નામની પિન છે, એ ક્યાં કનેક્ટેડ છે? OE બાર સાથે. OE બાર એટલે શું? આઉટપુટ એનેબલ. સીપીયુ રીડ કરવા માંગે છે, એટલે આ શું કરશે? આઉટપુટને એનેબલ કરશે, એટલે ડેટા લાઇનમાંથી ડેટા બહાર જશે અને ડેટા સીપીયુ માં આવી જશે, બરાબર. તો યાદ રાખવાનું છે, રીડ બાર પિન ક્યાં કનેક્ટેડ છે? આઉટપુટ એનેબલ બાર પિન સાથે કનેક્ટેડ. અને રાઈટ બાર પિન ક્યાં કનેક્ટેડ છે? તો રાઈટ એનેબલ પિન સાથે. તો આ પણ આપણે જોવાનું છે કે રાઈટ બાર પિન ઇઝ કનેક્ટેડ ટુ રાઈટ એનેબલ બાર પિન, બરાબર. બધી એક્ટિવ લો પિન જ છે. તો આ જ વસ્તુ અહીંયા આગળ લખી છે. રીડ બાર ઇઝ કનેક્ટેડ ટુ OE બાર and right bar is connected to WE bar, right enable bar. ઓકે, અને એડ્રેસ બસ ના કેસમાં લોઅર બીટ સીપીયુ સાથે ડાયરેક્ટ, સીપીયુ ની લોઅર બીટ મેમરીના સાથે એડ્રેસ બીટ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે થ્રુ લેચ. અને જે અપર બીટ્સ છે એ મેમરીને એક્ટિવેટ કરવા માટે યુઝ કરવામાં આવશે, બરાબર, જે અત્યારે આપણે જોયું. તો હવે એના માટે શું યુઝ કરી શકીએ આપણે? લોજિક ગેટ્સ યુઝ કરી શકીએ, 74LS138 આ આઈસી યુઝ કરી શકીએ, અને પ્રોગ્રામેબલ લોજિક. તો આમાંથી કંઈ પણ આપણે યુઝ કરી શકીએ. હવે શું યુઝ કરવાનું છે તે આપણે જોઈએ. તો ડીકોડિંગ સર્કિટરીમાં બેસ્ટ સુટેબલ છે NAND ગેટ, કેમ કે NAND ગેટનું આઉટપુટ એક્ટિવ લો હોય છે, અને આપણને જે CS12 પિન છે ત્યાં પણ એક્ટિવ લો લોજિક જ જોઈએ છે. તો ધારો કે આપણે 4 કિલોબાઇટની મેમરી યુઝ કરીએ, 4 કિલોબાઇટ. તો 4 કિલોબાઇટમાં કેટલા એડ્રેસ બીટની જરૂર પડે આપણને? 4 કિલોબાઇટમાં એડ્રેસ બીટ્સ કેટલી વપરાઈ જશે? પહેલે તો 1 કિલોબાઇટ બોલો, ચાલો 4 કિલોબાઇટ પછી આવીએ. 1 કિલોબાઇટમાં કેટલા એડ્રેસ બીટ વપરાઈ જાય? 2 પાવર કેટલા થાય 1 કિલોબાઇટ એટલે? 2 પાવર 2. ઝીરો.
કે છે આગળ કે છે જો આપણે કીધેલું ને જ્યારે ડેસિમલ સિસ્ટમ વાપરીએ ત્યારે કે નો મતલબ શું થાય 1000 ડેસિમલમાં. બાઇનરીમાં કે નો મતલબ શું થાય 1024 that is 2 power 10 એટલે કે નો મતલબ 2 power 10 છે. તો 1 કિલોબાઇટ એટલે કેટલા બાઇટ 2 power 10 ને. તો 1 કિલોબાઇટ મેમરી હોય તો 10 એડ્રેસ બીટ ની જરૂર પડે. હવે આપણો સવાલ છે કે 4 કિલોબાઇટ છે તો એડ્રેસ બીટ કેટલા જોઈએ 4 કિલોબાઇટ. કેટલા 40 ગુણ્યા 4 કરી દીધું. જુઓ 2 કિલોબાઇટ એટલે કેવી રીતે લખાશે 2 power 1 into 2 power 10 આવી રીતે લખાય. 2 કિલોબાઇટ આ રીતે લખાય. તો ટોટલ 1 ને 10 કેટલા થયા 11 એટલે 2 કિલોબાઇટ હોય તો 11 એડ્રેસ બીટ ની જરૂર પડે. હવે 4 કિલોબાઇટ છે તો 4 KB is equals to 2 power 2 into 2 power 10 બાઇટ્સ આવું થાય લખાય આવી રીતે. ટોટલ કેટલા થયા 2 power 12 બાઇટ્સ. કેટલી મેમરી કેટલા એડ્રેસ બીટ ની જરૂર પડશે 12 ની જરૂર પડે ને બરાબર. તો જે લોઅર થી આપણે સ્ટાર્ટ કરવાનું આપણી પાસે A0 A1 A2 એવી રીતે A7 સુધી છે તો 8 તો આ જ વપરાઈ જશે. બીજી 4 વાપરવાની બાકી એટલે A8 A9 A10 A11 થઈ ગઈ 12. તો આટલી 12 એડ્રેસ બીટ આપણે લગાવી દેવાની છે. તો એ અહીંયા આગળ લગાવી દીધી છે બરાબર. એમાં પણ તમે જોજો A0 થી A7 જે છે એ લેચ થ્રુ જઈને આવશે બરાબર. અહીંયા લેચ હશે A0 થી A7 માં અને જે A8 થી A11 છે એ ડાયરેક્ટલી કનેક્ટેડ છે કેમ કે ડેડિકેટેડ એડ્રેસ જ છે એમાં કોઈ ડેટા છે નહીં. હવે એટલે અહીંયા આગળ લખ્યું છે કે A0 થી A11 એડ્રેસ બીટ તરીકે યુઝ થશે. D0 થી D7 ડેટા બીટ્સ તરીકે યુઝ થશે. હવે ચિપને સિલેક્ટ કરવા માટે ચિપને એનેબલ કરવા માટે જે બાકીની એડ્રેસ બીટ છે ને એ યુઝ કરી લેવાની. એટલે 11 પછી કઈ બચી 12 13 14 ને 15 તો 12 13 14 15 ને કોઈ એક લોજિક થી NAND ગેટમાં લગાવી દેવાનું અને NAND ગેટનું આઉટપુટ તમે CS બારમાં આપી દેવાનું. અહીંયા આગળ જે તમને આ નોટ ગેટ દેખાય છે it depends on you. તમારે આ નોટ ગેટ અહીંયા નહીં લગાવવો હોય બીજી જગ્યાએ લગાવવો હોય અથવા તો આ નોટ ગેટ લગાવવો જ નથી તો એ તમારા પર ડિપેન્ડ કરે. ધારો કે તમે નોટ ગેટ નથી લગાવતા તો તમારું લોજિક કંઈક આવી રીતનું બનશે. આ NAND ગેટ બન્યો આ તમે યુઝ નથી કરતા ધારો તો આ A12 થી લઈને A15 તો તમે કયું A12 A13 A14 A15 પર કયો ડેટા નાખશો તો આ ચિપ એનેબલ થશે બોલો. આ 4 પિન ઉપર 0 રાખશું 1 રાખશું કે શું રાખશું તો આ ચિપ એનેબલ થાય. શું રાખશું કયા પર બધા પર બધી પિન ઉપર 1 રાખશું. જો આપણને અહીંયા આગળ 0 જોઈએ કે 1 જોઈએ આઉટપુટમાં ચિપ સિલેક્ટ બાર ને 0 જોઈએ કે 1 જોઈએ એક્ટિવેટ કરવા માટે 0 જોઈએ તો 0. હવે તમારે એ લોજિક ખાલી યાદ કરવાનું છે કે NAND ગેટ નું આઉટપુટ 0 ક્યારે થાય જ્યારે બધા 1 હોય ત્યારે. બધા 1 હોય તો NAND ગેટ નું આઉટપુટ 0 આવે ને. તો તમારે જ્યારે પણ આ ચિપને એક્ટિવેટ કરવી હોય ત્યારે તમારે એડ્રેસની જે 4 બીટ છે ઉપરવાળી ત્યાં 1 1 1 લોજિક આપવાનું પ્રોગ્રામિંગથી એટલે આ ચિપ સિલેક્ટ થઈ જાય બરાબર ને. તો આવી રીતે ચિપને આપણે સિલેક્ટ કરી શકીએ યુઝિંગ અપર એડ્રેસ બીટ્સ. ઠીક છે. હવે આપણે અહીંયા આગળ જે ડાયાગ્રામ આપ્યો છે એ કેસ અઝ્યુમ કરીએ તો ત્યારે શું ડેટા રાખવાનો તે તમે મને કહેજો. હવે તમે કહો ધારો કે આ રીતનું લોજિક બનાવેલું છે તો આ ચિપને હવે એક્ટિવેટ કરવું હોય તો શું ડેટા રાખશું
A15 A14 A13 A14 અહીંયા ગાડી 0 જોઈએ ને, તો બોલો બધા 1 જોઈએ, ઇનપુટ પાસે બધા 1 જોઈએ, એટલે અહીંયા તો કઈ છે નહીં, એટલે A12 ની વેલ્યુ 1 કરવાનું. A12 ની વેલ્યુ આપણને ખબર પડી ગઈ. A13 પાસે પણ કઈ નથી રસ્તામાં, એટલે એની પણ વેલ્યુ 1 જ કરવાની. પણ A14 પાસે નોટ ગેટ છે, એટલે અહીંયા જો 1 જોઈએ એના આઉટપુટમાં, તો એના ઇનપુટમાં શું હોવું જોઈએ? 0. તો A14 મસ્ટ બી 0. સિમિલરલી ફોર A15. તો જ્યારે પણ તમારે આ ચિપને એક્ટિવેટ કરવી હોય થ્રુ આ લોજિક, તો 0011 આ રીતનો ડેટા તમારે આપવો પડશે. બરાબર, અહીંયા ગાડી લખ્યું છે 0011. ખ્યાલ આવી ગયો? તો હવે મેમરીનું એડ્રેસ શું બનશે એ આપણે જોઈએ. મેમરીનું સ્ટાર્ટિંગ એડ્રેસ શું બનશે અને મેમરીનું એન્ડિંગ એડ્રેસ શું બનશે? ચાલો, આ લોજિક તમને ખ્યાલ આવી જશે તો તમારો વધારે ડાઉટ ક્લિયર થઈ જશે. તો તમે કહો સ્ટાર્ટિંગ એડ્રેસ શું બને? જો ધારો કે સિમ્પલ 64 કિલોબાઇટ મેમરી લગાવી દઈએ, તો પહેલું એડ્રેસ શું બને? બધા 0. હા ને, પહેલું એડ્રેસ બધા 0 એટલે કે 0000 હેક્સાડેસિમલ, અને છેલ્લું એડ્રેસ 1111 બધા 11 એટલે કે FFFF હેક્સાડેસિમલ. જો 64 કિલોબાઇટ મેમરી હોય તો, અને જો આપણે કોઈ ચિપ સિલેક્શન માટે કોઈ એડ્રેસ બીટ ના વાપરી હોય તો. પણ હવે શું છે, આપણે ચિપ સિલેક્શન માટે અમુક બીટને રિઝર્વ કરી દીધેલી છે, એટલે હવે આપણે થોડું એનાલિસિસ કરવું પડશે પિન વિશે. તો આપણે લખી દઈએ A15 A14 A13 A12 A11 A10 A0. બરાબર, સ્ટાર્ટિંગ એડ્રેસ આપણે લખીએ. આપણે ચિપને તો એનેબલ કરવાની છે દર વખતે, આપણે સ્ટાર્ટિંગ એડ્રેસ વિશે અત્યારે લખતા જ. સ્ટાર્ટિંગ એડ્રેસમાં બધા 0 હોય, બરાબર. તો અહીંયા ગાડી હું 0 મૂકી દઉં છું, આ બધા તો 0 જ હશે. પણ ચિપને એનેબલ બી રાખવાની જ છે ને, ભલે સ્ટાર્ટિંગ એડ્રેસ હોય કે એન્ડિંગ એડ્રેસ હોય. તો આ 4 બીટની વેલ્યુ શું છે, શું રાખવાની આપણને? બોલો, અત્યારે જોઈને 0011. તો આ સ્ટાર્ટિંગ એડ્રેસ બની ગયું આપણું. બધા 0 છે, પણ ચિપ એનેબલ વાળા જે બીટ છે ને, એનું આપણે જે લોજિક રાખવાનું હતું એ રાખ્યું છે. હવે હેક્સમાં કન્વર્ટ કરીએ આને, તો 0011 એટલે હેક્સમાં કેટલા કહેવાય? 3. બી 0011 જ છે ખાલી, આ બાઇનરીમાં લખેલું છે, આ હેક્સ નથી. હેક્સ નહીં સમજો, આ બાઇનરી છે ને. આપણે 16 બીટ લખ્યા ને અહીંયા ભલે નથી લખ્યા પૂરેપૂરા, પણ આ 16 બીટ્સ છે. તો 0011 બાઇનરી છે, તો એને હેક્સમાં કેટલા કહેવાશે? 1 to 4 યાદ કરો. કેટલા? 1 to 4 2. બોલો. વન ટુ 4 માંથી કયા કયા બીટ 1 છે? 1 અને 2. તો 1 અને 2 નો સરવાળો શું થાય? 3 થાય ને. તો ધીસ ઇઝ 3 નંબર ડેસિમલમાં, અને ડેસિમલમાં 3, તો હેક્સાડેસિમલમાં પણ 3 જ છે. તો ઇન શોર્ટ ધીસ ઇઝ 3. તો એક મળી ગયો સ્ટાર્ટિંગનો આંકડો 3. હવે બાકીના તો બધા 0 જ છે, એટલે આપણે લખી શકીએ 000 હેક્સાડેસિમલ. તો ધીસ ઇઝ અવર સ્ટાર્ટિંગ એડ્રેસ. મેમરીનું જે સ્ટાર્ટિંગ એડ્રેસ છે તે આ છે, બરાબર. હવે એન્ડિંગ એડ્રેસ વિશે જોઈ લઈએ. એન્ડિંગ હોય કે સ્ટાર્ટિંગ હોય, પહેલા જે 4 છે આ, એના તો વેલ્યુ ફિક્સ જ છે ને, એટલે પહેલો તો 3 છે જ, બાકીના બધા 1 છે. તો 1111 એટલે શું? FFF લખાશે બધા બાકીના, FFF હેક્સાડેસિમલ. તો જો આપણે 4 કિલોબાઇટની મેમરી લગાવીએ અને એમાં
ઉપરના 4 બીટને આવી રીતે NAND ગેટમાં લગાવીએ તો તમારું સ્ટાર્ટિંગ એડ્રેસ 3000 અને એન્ડિંગ એડ્રેસ 3FF આવી રીતે બનશે. બરાબર છે? ખ્યાલ આવ્યો? જો તમે અહીંયા થોડું ઘણું લોજિક બદલો ને તો તમારા આખા એડ્રેસ બદલાઈ જશે. આખા એટલે કે જે સ્ટાર્ટિંગ નો 3 છે એ બદલાઈ જશે. બરાબર? ધારો કે તમે આપણે લોજિક રાખેલું જેમાં આ નોટ ગેટ કાઢી નાખ્યો આપણે. આવું જો આપણે રાખવા જઈએ ને તો સ્ટાર્ટિંગ એડ્રેસ શું બને? FF એન્ડિંગ બને અને F000 સ્ટાર્ટિંગ બને. બરાબર ને? કેમ કે 4 ને 1 રાખવા પડે ને એ ટાઈમ. તો આ રીતે એડ્રેસિંગ થઈ શકે છે. ખ્યાલ આવી ગયો આમાં? ચાલો હવે થોડું આગળ વધીએ આપણે. હવે આપણે ધારો કે આપણે વધારે પડતી મેમરી આપણે ઇન્ટરફેસ કરવા માંગીએ છીએ અને આપણી પાસે એડ્રેસ બીટ વધારે વાપરવાના નથી, ઓછી એડ્રેસ બીટ વાપરવી. ઉપરના કેસમાં તો શું કર્યું આપણે? 4 એડ્રેસ બીટ વાપરી એક જ મેમરીને સિલેક્ટ કરવા માટે. ખાલી એક જ મેમરીને સિલેક્ટ કરવાની છે, 4 એડ્રેસ બીટ વાપરી લીધી આપણે. અને બીજી મેમરી નથી તો કોઈ પ્રોબ્લેમ પણ નથી. પણ ધારો કે 4 થી વધારે મેમરી છે આપણી પાસે, 7 મેમરી છે, તો હવે એડ્રેસ બીટ તો આપણી પાસે 4 જ બચ્યા ને, બધી 4 કિલોબાઇટ ની છે સમજો. તો એડ્રેસ બીટ 4 જ બચ્યા. હવે 4 માંથી 7 ડિવાઇસ ને એક્સેસ કેવી રીતે કરવાની? તો તેના માટે ડીકોડર યુઝ કરી શકાય. તો તે ડીકોડર છે 74LS373. 74LS138 બરાબર, 373 તો આપણો લેચ છે. 74LS138, this is our 328 decoder. તો આ ડીકોડરમાં શું હશે? 3 ઇનપુટ પિન હશે ABC નામની અને એના 8 આઉટપુટ હશે. એક્ટિવ લો આઉટપુટ હશે બધા. બરાબર? આ IC માં એક્ટિવ લો આઉટપુટ છે Y0 થી લઈને Y7. તો 3 ઇનપુટ 8 આઉટપુટ. તો IC તમને કંઈક આવી રીતે જોવા મળશે. બધી જગ્યાએ બબલ મૂકેલા હશે. બબલ ઇન્ડિકેટ્સ ધેટ ધીસ ઇઝ એક્ટિવ લો. બરાબર? આની સાથે બીજી પણ પિન હશે આની પાસે, જે પિન આ ડીકોડરને એક્ટિવેટ કરવા માટે યુઝ થશે. ઓકે? ઇનપુટ પિન્સ, આઉટપુટ પિન્સ અને એક્ટિવેશન પિન્સ આવી રીતે બનેલું છે આ 74LS138 328 ડીકોડર. 3 ઇનપુટ 8 આઉટપુટ. આઉટપુટના નામ કઈ Y0 થી લઈને Y7 સુધી આપેલા હશે અને આ જે પણ આપણે મેમરી લગાવશું એની સાથે કનેક્ટ કરવાના છે. એની સાથે એની પાસે બીજા એડિશનલ ઇનપુટ છે જેને એક્ટિવેશન માટે યુઝ કરવાના છે. G2A, G2B અને G1. G2A, G2B બંને એક્ટિવ લો પિન્સ છે અને G1 એક્ટિવ હાઈ પિન છે. બરાબર? તો 3 એક્ટિવેશન પિન્સ છે. તો જોઈએ આ કેવી IC છે. 74LS138 ડીકોડર IC. તો હવે ઇનપુટ જોઈ લો ABC, આઉટપુટ જોઈ લો Y0 થી Y7. એક્ટિવેશન માટે પાવર સપ્લાય તો જોઈએ એટલે 2 પિન બીજી છે, VCC અને ગ્રાઉન્ડ, અને એનેબલ ની 3 પિન્સ છે. બરાબર? તો આ ડીકોડરને જો તમારે હંમેશા એક્ટિવેટ રાખવું હોય, હંમેશા એક્ટિવેટ, તો જે એક્ટિવ લો પિન છે એને 0 લોજિક આપવાનું. એટલે કે અહીંયા 0, અહીંયા ગાડી 0 અને અહીંયા ગાડી 1. ઓલવેઝ એક્ટિવેટ રાખવું હોય તો તમારે આ રીતનું સેટિંગ કરવાનું. એ કેવી રીતે થાય? તો જે VCC છે, G1 ને VCC સાથે કનેક્ટ કરી દેવાનું અને જે બાકીના છે એને ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરી દેવાનું. બરાબર? અને VCC જ્યાં પણ 5 વોલ્ટ નો સપ્લાય આપેલો હશે તે પાસે જશે અને ગ્રાઉન્ડ જ્યાં કોમન ટર્મિનલ હશે ત્યાં જશે, પાવર સપ્લાય નો નેગેટિવ ટર્મિનલ. તો એક્ટિવેશન કેવી રીતે કરવાનું? તો G2A, G2B આ બંનેને 0 લોજિક આપી દેવાનું અને G1 ને હાઈ લોજિક આપવાનું. તો અહીંયા એક આપણને ટ્રુથ ટેબલ બતાવેલું છે. તો ડીકોડરમાં શું થશે? તો
અહીંયા જોઈ લો, જ્યારે આપણે 3 ને 0 0 0 આપીએ, L એટલે 0 લો લોજિક, બરાબર, H એટલે હાઈ લોજિક, તો તે ટાઈમે શું થશે, જ્યારે 0 0 0 આપીએ તો આ લાઈન એક્ટિવેટ થશે, એટલે કે આ લાઈન ઉપર આપણને 0 મળશે, બાકીના બધા 1 થઈ જશે. સિમ્પલ. તો 0 0 0 કરશું તો y0 એક્ટિવેટ થશે, y0 એક્ટિવેટ થશે, બાકીના બધા 1 એટલે ડીએક્ટિવેટેડ, બરાબર, કેમ કે એક્ટિવ લો લોજિક જ આપણને જોઈએ ને. પછી જો આપણે 0 0 1 કરીએ, અહીંયા આગળ CBA ચાલે છે, એટલે 0 0 1 આ રીતે જોવાનું, બરાબર, CBA 0 0 1 એટલે લોજિક નંબર 2. તો 0 0 1 જ્યારે આપશું ત્યારે હવે y0 1 રહેશે, y1 0 રહેશે, બાકીના 1 રહેશે, એટલે કે 0 0 1 ના કેસમાં y1 એક્ટિવેટ થશે. આ છે C, B અને A. CBA ની વેલ્યુ અને આઉટપુટ કયું એક્ટિવેટ થશે, કયું આઉટપુટ લો થશે તે છે, બાકીના હાઈ રહેશે. સિમિલરલી 0 1 0 માં y2 એક્ટિવેટ થશે અને લાસ્ટ 1 1 1 માં y7 એક્ટિવેટ થશે. એટલે કે હવે તમે ખાલી 3 જ પિન ઇનપુટ ની વાપરો છો અને 8 જગ્યાએ તમે 8 મેમરી લગાવી શકો છો. ઠીક છે. એ ટાઈમે G1 G2 ની વેલ્યુ શું છે એના પર પણ ધ્યાન આપો. તો G1 જો એક્ટિવેટ રાખવું હોય તમારે, આ મેમરી, આ જે ડીકોડર આઈસી છે 74LS138, એને એક્ટિવેટ રાખવું હોય તો G1 ની વેલ્યુ કેટલી રાખવાની? G1 એક્ટિવ લો છે કે હાઈ છે? G1 એક્ટિવ લો કે એક્ટિવ હાઈ? એક્ટિવ હાઈ ને, એટલે એની વેલ્યુ 1 જ રાખવી પડે ને. તો તમે જુઓ G1 ની વેલ્યુ 8 કેસમાં શું રાખેલી છે? હાઈ રાખી છે. અને G2, તો G2 ને શું રાખવું પડે? લો, એટલે બધામાં કેસમાં લો રાખેલા છે, બરાબર. જો અહીંયા તમે થોડું ચેન્જ કરો તો બાકીનું તમે કંઈ પણ કરો, કંઈ કામ જ નહીં આવે, બરાબર. ચિપ અને આઈસી ને તો એક્ટિવેટ કરવી પડે ને. એટલે ઉપરના બે લોજિક તમે જોઈ લો. ઉપરના બે લોજિકમાં શું છે કે G1 ને આપણે કોઈ જગ્યાએ કનેક્ટ ના કરીએ, ડોન્ટ કેર, અથવા તો 0 અથવા 1 કંઈ પણ કરીએ, પણ જો G2 ને તમે હાઈ કરી દો, G2 ઇઝ હાઈ, G2 ને તમે હાઈ કરો એટલે હાઈ વોલ્ટેજ આપો. આ તો એક્ટિવ લો છે, એને તમે હાઈ આપો તો તમે G1 પર 0 આપો કે 1 આપો કોઈ ફરક નહીં પડશે. એટલે અહીંયા આગળ ડોન્ટ કેર કર્યું છે. ડોન્ટ કેર નો મતલબ 0 અથવા 1, બરાબર. G1 ની વેલ્યુ 0 અથવા 1 રાખો, પણ જો G2 ને તમે હાઈ કરી દો તો ABC માં પણ કંઈ પણ રાખો, કોઈ ફરક નથી પડવાનો અને બધા આઉટપુટ હાઈ રહેશે. એ ટાઈમે કોઈ પણ મેમરી આઈસી સિલેક્ટ નહીં થશે. બીજો કેસ છે જ્યારે તમે G1 ને લો લોજિક આપી દો. G1 એકચ્યુઅલીમાં તમે જુઓ તો એક્ટિવ હાઈ છે, એને જો તમે લો લોજિક આપી દો તો પછી તમે ભલે ને અહીંયા 0 કરો કે 1 કરો, કોઈ ફરક નહીં પડે. એટલે અહીંયા ડોન્ટ કેર લખ્યું છે G2 માં. અને એબીસી માં પણ કોઈ પણ વેલ્યુ તમે આપો, 0 0 0 આપો, 1 1 1 આપો, કોઈ કામ જ નહીં કરશે. કેમ? કેમ કે અહીંયા આગળ તમે G1 ને 0 કર્યું, એટલે આ આઈસી ડિસેબલ થઈ ગયેલી. અને ડિસેબલ થાય ત્યારે બધા આઉટપુટ હાઈ હોય, 1 હોય, એટલે તમે અહીંયા લખ્યું છે હાઈ હાઈ હાઈ, બરાબર. તો આવી રીતે આનું ટ્રુથ ટેબલ છે. તમે LH ની જગ્યાએ 0 1 લખવા માંગો તો 0 1 પણ લખી શકો. ખ્યાલ આવી ગયો? તો આ છે LS138, 74LS138. હવે એને કેવી રીતે કનેક્ટ કરેલી છે એ જોઈએ. આપણે એક ડીકોડિંગ લોજિક જોયું જેમાં NAND ગેટ વાપર્યો આપણે. તો એક આઈસી હોય તો NAND ગેટ કામ આવી જતો હતો આપણને. બે હશે ત્યારે પણ કામ આવશે. હવે વધારે પડતી મેમરી હોય તમારી પાસે અને તમારી પાસે એડ્રેસ બિટ્સ ઓછા હોય તો તમે શું કરશો? તો ત્યારે શું કરાય તે જોઈએ. તો આ આઈસી નંબર 1 છે, મેમરી આઈસી નંબર 1. તમારી પાસે મેમરી આઈસી નંબર 2 પણ હશે, મેમરી આઈસી નંબર 3 પણ હશે, મેમરી આઈસી નંબર 4 પણ હશે. બધાને કનેક્ટ કરવાનું છે તમારે. તો તમે શું કરશો? અને બધી 4 કિલોબાઇટની છે, અઝ્યુમ કરી લઈએ બધી 4 કિલોબાઇટની, બરાબર. બધા પાસે ચિપ એનેબલ 12 પિન પણ છે.
ઓકે, તો હવે A0 થી A11 એટલે કે 12 એડ્રેસ બીટ બધાને જોઈશે, એટલે બધા કોમન કનેક્ટેડ હશે, એડ્રેસ બીટ બધાની કોમન કનેક્ટેડ હશે. તો એડ્રેસ બીટ નું તો કામ થઈ ગયું. ડેટા બીટ પણ બધાની કોમન કનેક્ટેડ હશે, ડેટા બીટ્સ નું પણ કામ થઈ ગયું. હવે કોઈ બાર અને વીપીપી એટલે કે સપ્લાય વોલ્ટેજ, એનું પણ કામ થઈ ગયું, રીડ બાર રાઈટ બાર નું. હવે બાકી શું? તો ચિપ એનેબલ. તો ચિપ એનેબલ પિન બનાવવાની આપણે, અને આપણી પાસે એડ્રેસ બીટ કેટલા છે? ખાલી 4 જ છે. તો હવે આપણે શું કરશું? 74LS138 આઈસી યુઝ કરી લેશું. એની જે એબીસી પિન છે ત્યાં આપણે 3 એડ્રેસ બીટ લગાવી દઈએ, અને એક G2 A12 છે ત્યાં A15 લગાવી દઈએ, એટલે 4 એડ્રેસ બીટ યુઝ કરી લીધી આપણે. G1 એક્ટિવ હાઈ છે, G1 એક્ટિવ હાઈ છે, અહીંયા જોઈ લો G1 એક્ટિવ હાઈ છે, હા ને? એટલે G1 ને VCC આપી દીધું છે, અને G2 B12 જે એક્ટિવ લો છે એને ગ્રાઉન્ડ કરી દીધું. ઓકે, તો હવે તમે જ્યારે અહીંયા 000 કરશો ત્યારે અહીંયા આગળ જે પણ આઈસી લગાવેલી હશે Y0 સાથે તે એક્ટિવેટ થશે. પછી જો તમે 001 એપ્લાય કરશો તો Y1 સાથે જે પણ તમે લગાવી, ધારો કે આ લગાવી હશે તો આ એક્ટિવેટ થશે. સિમિલરલી અહીંયા Y4 છે, તો Y4 માટે તમે બોલો શું વેલ્યુ રાખવી પડશે? તમારે કહેવાનું છે કે આ આઈસી આપણે એક્ટિવેટ કરવી છે, બરાબર? Y0 થી Y7 એટલે કે ટોટલ 8 આઈસી તમે લગાવી શકો છો, બરાબર? ઇન્ડિવિજ્યુઅલી કોઈ પણ તમારે એક્ટિવેટ કરી શકો. હવે તમારે ખાલી એટલું કહેવાનું છે કે ઇફ આઈ વોન્ટ ટુ એક્ટિવેટ ધીસ 4 કિલોબાઇટ આઈસી memory IC, then what will be the content of address bits? A15, A14, A13, A12 આની વેલ્યુ શું હશે તમારે કહેવાનું. હવે તમારે સ્ટાર્ટિંગ એડ્રેસ અને એન્ડિંગ એડ્રેસ બદલાશે, એ તમારે કહેવાનું. A11, A10 અપ ટુ A0. બોલો સ્ટાર્ટિંગ એડ્રેસ શું બને? Y4 ને એક્ટિવેટ કરવાનું તમારે, એટલે કે અહીંયા 0 લાવવાનું, બાકીના બધા 1 હશે. Y4 એક્ટિવેટ ક્યારે થાય? એબીસી ની વેલ્યુ શું હોવી જોઈએ ત્યારે? Y4 પર ધ્યાન આપો. Y4 ક્યારે લો છે? આ કેસમાં એબીસી શું છે જોઈ લો, 011 એટલે કે C0 100 છે, HLL છે ને, તો 100 એટલે C1 B0 A0, તો C1 B0 A0 એટલે કે A14 1 છે, A13 0 છે, અને A12 0 છે. A15 શું છે? કોણ કહેશે? A15 0. કેમ 0? કેમ કે એક્ટિવ લો પિન સાથે લગાવેલી છે તો જ એક્ટિવેટ થશે, એટલે આ તો 0 રાખવું જ પડે. એટલે ઇન શોર્ટ, હવે તમે જો આ ડીકોડર આઈસી વાપરશો અને આ મેમરીને એક્ટિવેટ કરવી હોય તમારે, તો કમ્પલસરી કોઈ પણ એડ્રેસ તમે જનરેટ કરો, કમ્પલસરી આ 4 બીટ તો આ જ રાખવા જ પડે તમારે, અધરવાઇઝ મેમરી એક્ટિવેટ ના થાય, બરાબર? હવે તમારે કહેવાનું સ્ટાર્ટિંગ એડ્રેસ શું, એન્ડિંગ એડ્રેસ શું. હવે જે પણ આપણે એડ્રેસ બીટમાંથી એડ્રેસ જનરેટ કરશું, તો સ્ટાર્ટિંગ એડ્રેસ શું, એન્ડિંગ એડ્રેસ શું. જો આ જે મેમરી લગાવેલી છે એનું સ્ટાર્ટિંગ એડ્રેસ તો કંઈક આવી રીતે બનશે, 11 0 અને 11 1 એન્ડિંગ એડ્રેસ છે. આ મેમરીનું એડ્રેસ છે. પણ આપણે જે માઇક્રો કંટ્રોલરમાંથી એડ્રેસ જનરેટ કરવાના છે ત્યાં આપણે એડિશનલ 4 બીટ પણ યુઝ કરેલી છે ને. આ 4 બીટ ભલે અહીંયા કોઈ જગ્યાએ લગાવેલી નથી, પણ જનરેટ જ્યાંથી થાય માઇક્રો કંટ્રોલરમાંથી થાય. તો માઇક્રો કંટ્રોલર તો 16 બીટનું એડ્રેસ બતાવશે ને, તો એ 16 બીટમાંથી માઇક્રો કંટ્રોલર પહેલાની છેલ્લા 4 બીટને આવી રીતે સેટ કરશે. તો સ્ટાર્ટિંગ એડ્રેસ શું બનશે, કોઈ કહેશે? A11 થી A0 શું હશે? 0, બધા 0. અને એન્ડિંગ એડ્રેસ બોલો. એન્ડિંગમાં પણ આ તો રાખવું જ પડે, કેમ કે ચિપને એનેબલ કરવાની. બાકીના બધા શું હશે? 111. ચાલો, તો આ 4 બીટ વિશે ભૂલી જઈએ. બાકીના જે 4 છે એનું ગ્રુપિંગ કરી નાખીએ. તો સ્ટાર્ટિંગ એડ્રેસમાં
આ 4 0 નું 1 0, બીજા 4 0 નું 1 0 અને ત્રીજા 4 0 નું 1 0. તો સ્ટાર્ટિંગ એડ્રેસ કંઈક આપણું આવું બને 0 0 0 હેક્સાડેસિમલ. અહીંયા શું છે ફાઇન્ડ કરવાનું છે. અને એન્ડિંગ એડ્રેસ કંઈક આવી રીતે બનશે FFF હેક્સાડેસિમલ. તો બોક્સમાં શું છે એ અહીંયાથી ખબર પડે. તો હવે તમે કહો 0100 આ શું છે? 0100 એન્ડિંગ એડ્રેસ વિલ બી 4111F ટ્રિપલ એફ એચ. બરાબર, તો સમજ પડી? તો સિમ્પલ છે વસ્તુ બધી. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. બીજું ક્વેશ્ચન આ રીતે તમને પૂછી શકાય કે લુકિંગ એટ ધી ડિઝાઇન ઓફ ફિગર 14.6, એટલે કે આ ફિગર 14.6 જ છે ને, એ જ હશે. ચાલો, ફાઇન્ડ ધી એડ્રેસ રેન્જ ફોર ધી ફોલોઈંગ y4 y2 એન્ડ y7. એટલે કે y4 પર એક મેમરી આઈસી લગાવેલી હશે, y2 પર લગાવેલી હશે, y7 પર લગાવેલી હશે. તો બધાના સ્ટાર્ટિંગ એડ્રેસ એન્ડિંગ એડ્રેસ અલગ અલગ બને. બરાબર ને? તો તે ફાઇન્ડ આઉટ કરવાનું. y4 તો અત્યારે જ આપણે કેલ્ક્યુલેટ કર્યું. A11 થી A0 બધા 0 સ્ટાર્ટિંગ એડ્રેસ માટે, અને એન્ડિંગ એડ્રેસ માટે A0 થી A11 બધા 1. જે મેઇન આપણો ભાગ છે તે આ છે. અને તેમાં આપણને અત્યારે તે ખબર પડી ગઈ કે 0100 આ લોજિક રાખવું પડશે. એટલે આપણે બનાવ્યું એડ્રેસ. આ એડ્રેસ આપણે અત્યારે બનાવ્યું 4000 to 4FFF. હવે તમારે y2 માટે બનાવવાનું છે. તો આ ફાઇન્ડ આઉટ કરો અને કેવું મને y2 માટે. y2 માટે બનાવવા માટે તમે આ રિફર કરી લો, ટ્રુથ ટેબલ. ફોર y2 તમારે બનાવવાનું છે. સ્ટાર્ટિંગ એડ્રેસ કહેવાનું છે, એન્ડિંગ એડ્રેસ કહેવાનું છે. શું? 010 એબીસી ની વેલ્યુ ને. આપણે તો એકચ્યુઅલી A15 A14 A13 A12 આવી રીતે જુએ છે. તમે જોઈ લો એબીસી કેવી રીતે છે. તો આ A છે, આ બી છે, આ સી છે, અને A15 ક્યાં લગાવેલું છે? તો G2 A12 પર છે. હવે બોલો શું વેલ્યુ રાખવી પડશે ફોર y2? 0010. તો 0010 ઇઝ એક્ઝેક્ટલી રાઈટ આન્સર. બરાબર. બાકીના સ્ટાર્ટિંગ એડ્રેસ પૂછે તો બધા 0, એન્ડિંગ એડ્રેસ પૂછે તો બાકીના બધા 1 1. તો જોઈ લઈએ આ વસ્તુ છે 0010, બાકીના બધા 0 સ્ટાર્ટિંગ એડ્રેસ માટે, અને 0010 બાકીના બધા 1 એન્ડિંગ એડ્રેસ માટે. એટલે 0010 ઇઝ એકચ્યુઅલી બાઇનરીમાં 0010 છે, ડેસિમલમાં 2 છે, અને હેક્સમાં પણ 2 જ છે. એટલે અહીંયા લખ્યું છે સ્ટાર્ટિંગ એડ્રેસ ઇઝ 2000, એન્ડિંગ એડ્રેસ ઇઝ 2FFF. ખ્યાલ આવ્યો? ઓકે, તો આવી રીતે તમે એડ્રેસ બનાવી શકો છો. સિમિલરલી અધર ક્વેશ્ચન ઇઝ ફોર y7. y7 પર પણ તમે જો બીજી કોઈ આઈસી લગાવેલી હોય તો તમારે આવા એડ્રેસ જનરેટ કરવા પડે. એટલે તમે ખાલી 4 પિન નો યુઝ કરીને એડ્રેસ બીટની 4 એકચ્યુઅલી 3 જ જોઈશે. અને તમારે આને પણ ગ્રાઉન્ડ કરી દેવાનું જો આ વાપરવું ના હોય તો, આ પિન ના વાપરવી હોય તો. ખાલી 3 જ પિન તમે યુઝ કરો છો એડ્રેસ બીટની, અને તમે 8 મેમરી આઈસી ને ઇન્ડિવિજ્યુઅલી એક્ટિવેટ કરાવી શકો છો. બરાબર. તો આ આવી રીતે ડીકોડર યુઝ કરી શકો તમે. ડીકોડર એટ અ ટાઈમ ડીકોડરના 8 આઉટપુટમાંથી કોઈ પણ એક જ આઉટપુટ એક્ટિવેટ થાય. બરાબર. તો ટ્રુથ ટેબલ કંઈક આ રીતનું હતું, અને એનું આઈસી નું પિન આ રીતે દેખાય આપણને. ખ્યાલ આવ્યો? તો એક ડીકોડર આઈસી થી આપણે ડીકોડિંગ લોજિક બનાવ્યું, એડ્રેસ ડીકોડિંગ, અને એડ્રેસ ડીકોડિંગ કહેવાય. અને બીજું આપણે એક નેન્ડ ગેટ થી બનાવેલું હતું. બરાબર.
જ્યારે ઓછી મેમરી આઈસી લગાવવાની હોય તો NAND ગેટ લોજિક ઇઝ ઓકે. વધારે પડતી હોય તો તમારે NAND ગેટ લોજિક ની જગ્યાએ વાપરો તો પણ ચાલે, અથવા તો NAND ગેટ થી તમે બનાવવા માંગો તો તે પણ ચાલશે, તેમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી. ખાલી આ જે પિન છે એ જ 4 પિન તમારે લેવાની અને નોટ ગેટ કોઈ બીજી જગ્યાએ લગાવી દેવાનું ને પછી આ બીજી મેમરીમાં લગાવી દેવાનું. બરાબર. અહીંયા તમે કોઈ પણ લોજિક તો અહીંયા તમે કોઈ પણ લોજિક એપ્લાય કરશો એટ અ ટાઈમ કોઈ પણ એક જ NAND ગેટ નો આઉટપુટ 0 હશે, બાકીના 1 હશે. બરાબર. તો તમે ડીકોડર ની અંદર શું છે એ પણ જોવા જશો તો ત્યાં પણ તમને NAND ગેટ દેખાશે. તો ડીકોડર બનેલું પણ તેનાથી જ છે. ઓકે. NAND ગેટ યુઝિંગ NAND ગેટ તમે બનાવી શકો, અથવા તમારે આઈસી અવેલેબલ હોય તો આઈસી થી પણ બનાવી શકો. એડ્રેસ હવે આપણે લેચ ની વાત કરી લઈએ. તો આ છે આપણો 74LS373, જે મેં આગળ નામ કીધું તમને 74LS138. જ્યાં પણ આવે ત્યારે તમારે સમજી જવાનું કે ધીસ ઇઝ 3 to 8 ડીકોડર. અને 74LS373 જ્યાં પણ આવે ત્યારે સમજવાનું કે ધીસ ઇઝ 8 બીટ લેચ. અને દરેકે દરેક બીટમાં ડી લેચ યુઝ કરેલો છે, એટલે કે 8 ડી લેચ આની અંદર હશે. એક બીટ માટે એક ડી લેચ, એવા 8 બીટ માટે 8 ડી લેચ. તો આમાં પણ 8 પિન ઇનપુટ માટેની છે, 8 પિન આઉટપુટ માટેની છે, 2 સપ્લાય પિન્સ છે, એક એનેબલ પિન છે અને એક આઉટપુટ કંટ્રોલ પિન છે. ઠીક છે. અને બધા અંદર યુઝ કરેલા છે ડી લેચ. હવે લેચ ને કનેક્ટ કઈ રીતે કરવાનું, આ એકચ્યુઅલી આપણે આગળ જોયું જ છે. તો લેચ ને કનેક્ટ કઈ રીતે કરવાનું છે, તો P0.0 થી P0.7 અહીંયા ગાડી આપણી AD0 થી AD7 પિન્સ છે. પિન 8 જ છે પણ કામ 16 જેવા છે. તો આપણે એડ્રેસ પિન અને ડેટા પિન કોમન જ છે, તો 8 પિનને જ કનેક્ટ કરીને અહીંયા 16 પિન બનાવી દીધી. બરાબર. જે ઉપરની 8 છે ત્યાં લેચ લગાવી દેશું. જ્યારે સ્ટાર્ટિંગમાં એડ્રેસ આવે ત્યારે ALE પિનને હાઈ કરશું. હાઈ કરશું એટલે G પિન ગેટ પિન 1 થશે. 1 થશે એટલે જે પણ ડેટા અહીંયા આવ્યો હશે એના ઇનપુટ પાસે, એ આઉટપુટમાં લેચ સ્ટોર થઈ જશે. બરાબર. પછી આપણે ALE પિનને 0 કરી દેશું. એ ટાઈમે હવે અહીંયાથી ડેટા આવશે. ડેટા આવશે તો ડેટા બે જગ્યાએ જવાના, એક તો લેચ પાસે જવાના અને એક અહીંયાથી ડેટા લાઇન્સમાં જવાના. પણ લેચને આપણે 0 કર્યું છે એટલે લેચ તો ડિસેબલ થઈ ગઈ, એટલે ડેટા ડાયરેક્ટલી જશે અહીંયા ગાડી ખાલી. એટલે એટ અ ટાઈમ આપણને એડ્રેસ પણ અવેલેબલ થઈ જાય અને ડેટા પણ ડેટા બસમાંથી અવેલેબલ. એટલે 8 બીટમાંથી 16 બીટ આવી રીતે થઈ જાય. ખ્યાલ આવ્યો? તો આ રીતનું ઇન્ટરફેસિંગ ડાયાગ્રામ છે. અહીંયા ગાડી 8 કિલોબાઇટ્સ અને મેમરી ઓર્ગેનાઇઝેશન કેવી રીતનું છે તે કહેવાય. 8K into 8. બરાબર. તો 8K લોકેશન્સ છે, 8K લોકેશન્સ છે અને દરેક લોકેશનમાં 8 બીટ છે. એક લોકેશનમાં 8 બીટ છે, એટલે કે 8K લોકેશન ઇન્ટુ બાઇટ્સ, એટલે ટોટલ મેમરી થઈ 8 કિલોબાઇટ્સ. ઓકે. 8 કિલોબાઇટની મેમરી છે. 8 કિલોબાઇટ માટે તમને હવે તો ખબર પડી ગઈ છે કેટલા એડ્રેસ બીટની જરૂર પડે. 4 માટે અત્યારે આપણે જોયું ને 12 એડ્રેસ બીટ. પછી 8 માટે કેટલાની જરૂર પડે? 13 એડ્રેસ બીટ. 13 જરૂર પડે ને, તો 0 થી લઈને 12 એટલે ટોટલ 13 થઈ ગયા ને. તો 13 એડ્રેસ બીટ ડાયરેક્ટલી કનેક્ટ કરેલી છે. હવે એક જ મેમરી લગાવેલી છે એટલે ઉપરની એડ્રેસ બીટ વધારે વાપરી નથી. ડાયરેક્ટલી અહીંયા પ્રોગ્રામ સ્ટોર એનેબલ જે પિન છે, કેમ કે આ મેમરી રોમ છે, પ્રોગ્રામ વાળી છે, એટલે PSEN 12 ડાયરેક્ટલી બંને જગ્યા લગાવી દીધી. સપોઝ બીજું કઈ કનેક્ટ ના કરેલું હોય
તો આવી રીતે PSEN બહારથી પણ તમે ડાયરેક્ટલી કનેક્ટ કરી શકો વિધાઉટ યુઝિંગ એની ડીકોડર. 74LS138 વાપર્યા વગર ડાયરેક્ટલી પણ તમે કરી શકો આવી રીતે. જ્યારે વધારે મેમરી લગાવો ત્યારે કમ્પલસરી તમારે વાપરવું પડે, ક્યાં તો NAND ગેટ વાપરો ક્યાં તો ડીકોડર વાપરો. તો મેમરી પાસે પણ બે પિન છે, એક ચિપ એનેબલ છે, આઉટપુટ એનેબલ છે. ચિપ એનેબલ આને એક્ટિવેટ કરવા માટે, અને આઉટપુટ એનેબલ શેના માટે? તો ડેટા લાઇનમાંથી ડેટા બહાર મોકલવા માટે, બરાબર ને? ડેટા અહીંયાથી જશે એટલે આ રીડ કરી શકે ને. એટલે તમે જુઓ તો આ પિન કનેક્ટેડ છે C બાર અને OE બાર PSEN બાર સાથે. ઓકે, અને એક બીજી પિન આઉટપુટ એનેબલ ડાયરેક્ટલી અહીંયા જ લગાવી દીધી. એમ જનરલી જોવા જઈએ આપણે વધારે આઈસી ની લગાવેલી હોય ત્યારે આ જે રીડ બાર છે એ OE બાર સાથે કનેક્ટ કરેલી હોય. ઠીક છે, રીડ બાર ને કોના સાથે કનેક્ટ કરેલી હોય છે? OE બાર સાથે, આઉટપુટ એનેબલ બાર સાથે. પણ અહીંયા આગળ બીજું કોઈ લગાવેલું જ નથી, ખાલી એક રોમ જ જોઈતી હતી આ કેસમાં. એટલે અહીંયા શું કર્યું? ઓલવેઝ એનેબલ કરી દીધું. PSEN બાર સાથે લગાવીને એને ઓલવેઝ એનેબલ કરી દીધું, અને રીડિંગ પણ ઓલવેઝ એનેબલ કરી દીધું. જ્યારે પણ અહીંયા 0 હશે તો રીડિંગ કન્ટિન્યુઅસલી ચાલુ જ રહેશે. ઠીક છે, જ્યારે પણ જરૂર પડે ત્યારે ચાલુ કરી શકાય વિધાઉટ એક્ટિવેટિંગ ધીસ આઈસી, કેમ કે ઓલવેઝ એક્ટિવેટેડ રાખેલી છે PSEN બાર સાથે કનેક્ટ કરીને. ઓકે, તો આ રીતે આપણે મેમરી ઇન્ટરફેસ કરી શકીએ છીએ. તમને અલગ અલગ મેમરી બતાવી હતી. રોમ, ડેટા રોમ હતી, પ્રોગ્રામ રોમ હતી, ડેટા રેમ હતી. બે રીતની રોમ આવે, ડેટા રોમ, પ્રોગ્રામ રોમ, અને રેમ એક ટાઈપની આવે જે ડેટા રેમ. કનેક્શન ડાયાગ્રામ આપણે ઓલરેડી આગળ જોયા જ હતા. તો લેચ વિશે બધાને ખ્યાલ આવ્યો આજે, અને ડીકોડર આઈસી વિશે. ઓકે,